હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે પારિમાણિક સૂત્રોની જે ચર્ચાઓ કરી હતી, આજના વિડિયો લેક્ચરમાં આપણે એના અકોર્ડિંગ દાખલાઓ જોવાના છે અને કદાચ આના પછીના થોડા ઘણા વિડીયોની અંદર પણ આપણે એ દાખલાની પ્રેક્ટિસ છે એ ચાલુ રાખશું. કારણ કે આ જે ટોપિક છે એટલે કે પારિમાણિક સૂત્ર એ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે JEE અથવા તો નીટની પ્રિપેરેશન કરતા હોય તો જે પારિમાણિક સૂત્ર છે એનો કન્ટેન્ટ નીટ અને JEEમાં છે અને એના અકોર્ડિંગ જે છે એ 1 થી 2 MCQ જે છે એ પૂછાય છે. ઓકે, તો આ પોઈન્ટ ઓફ વ્યૂ જે આ ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે થિયરીઓ સ્ટડી કરી કે ભાઈ પારિમાણિક સૂત્ર શું હોય, કેવી રીતે હોય અને એનો ઉપયોગ કઈ રીતે થાય, આજે આપણે એની પ્રેક્ટિસ કરશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરી. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રો અને તેના ઉપયોગો વિશેની ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર આપણે એ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કઈ રીતે કરવો અને એના દાખલાઓ કઈ રીતે સોલ્વ કરવા એના વિશેની માહિતી મેળવશું. તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે એક પ્રશ્ન છે કે જેમાં કીધું છે કે ભાઈ પ્રકાશના વેગને વેગના એકમ તરીકે અને યરને સમયના એકમ તરીકે લેવામાં આવે તો આ પદ્ધતિમાં અંતરનો એકમ શું થાય? બરાબર છે. એટલે અહીંયા આપણને પ્રકાશનો વેગ આપેલો છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ દાખલાઓ ગણતા હોઈએ છીએ ત્યારે ખાસ જે છે એ પ્રશ્નને ખૂબ વ્યવસ્થિત રીતે વાંચવું. તમને એમ કીધું છે કે તમારે અંતરનો એકમ શોધવાનો છે, પણ જે વેગ છે એમાં વેગ તરીકે તમારે શું લેવાનો છે? પ્રકાશનો વેગ. અને જે સમય છે એના માટે તમારે કયું એકમ લેવાનો છે? યર. બરાબર. તો સૌથી પહેલાં આપણે જે છે એ ગિવન ડેટા જે છે એ ગિવન ડેટામાં અગર લખીએ તો ગિવન ડેટા તરીકે આપણને પ્રકાશનો વેગ જે છે એ આપેલો છે. તો પ્રકાશનો વેગ જે છે એની સંજ્ઞા જે છે એ c છે. તો c બરાબર આપણને 3 × 10⁸ મીટર પર સેકન્ડ જે છે એ આપેલું છે. ઓકે, અને સાથે સાથે આપણને સમય પણ કીધું છે. તો સમય જે છે એને આપણે t દ્વારા દર્શાવીએ તો અહીંયા આપણે 1 વર્ષ લેવાનું છે. બરાબર. તો 1 વર્ષ અને અહીંયા જે છે સમય છે એ કેમાં છે? સેકન્ડમાં છે. તો તમારે 1 વર્ષને સેકન્ડમાં ફેરવવું પડશે અથવા તો જે સેકન્ડ છે એને 1 વર્ષમાં ફેરવવું પડશે. બરાબર. તો બેઝિકલી આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ જે યર છે એને સેકન્ડમાં ફેરવીએ છીએ કારણ કે એ વધારે ઇઝી હોય. તો જે 1 કલાક હોય છે તો 1 કલાકની આપણે 3600 સેકન્ડ ગણીએ. બરાબર. કારણ કે આપણને ખબર છે કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થશે અને એવા 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો 1 કલાકની 3600 સેકન્ડ થઈ. બરાબર. એવો જે એક દિવસ હોય એમાં 24 કલાક હોય. બરાબર. અને એવા જે દિવસો છે એ 365 દિવસ હશે. તો 365 દિવસ માટે એટલે કે 1 વર્ષ માટે આ જે વેલ્યુ આવશે એ આપણને શેની વેલ્યુ આપશે? તો કે ભાઈ જે સેકન્ડ છે એની વેલ્યુ આપશે. તો એની આપણે અગર ગણતરી કરીએ તો 3600 × 24 × 365 એટલે કે 31,5,36,0,0 સેકન્ડ. ઓકે, તો આ જે આપણને કિંમત મળે છે એ કિંમત જે છે એ આપણને સેકન્ડમાં મળે છે. બરાબર. હવે આપણે ગોતવાનું છે શું? તો કે ભાઈ અંતરનો એકમ. તો આપણને પારિમાણિક સૂત્ર માટે મેં જે તમને લિસ્ટ તૈયાર કરવાનું કીધું હતું એમાં વેગનું સમીકરણ છે. તો વેગ બરાબર શું થશે? તો કે વેગ બરાબર અત્યારે આપણે અંતરના છેદમાં સમય આવું સમીકરણ લઈએ છીએ. બરાબર. તમે ચેપ્ટર નંબર 2માં જે ચેપ્ટર નંબર 3માં ભણશો કે અંતર અને સ્થાનાંતર એવી 2 અલગ અલગ રાશિઓ આવે છે. ઓકે, અત્યારે માત્ર આપણે ફોર્મ્યુલાના બેઝ ઉપર કામ કરીએ.
તો જે અંતર છે એના માટે આપણે શું ગોતવાનું છે? એકમ ગોતવાનો છે, બરાબર. તો હું શું કરું છું કે અંતરને કરતા બનાવું. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. ઓકે, તો હવે અહીંયા વેગ જે છે એ આપણે પ્રકાશનો વેગ લેવાનો છે, એટલે કે 3 × 10⁸ અને સમય જે છે એ કેટલો લેવાનો છે? તો કે ભાઈ 31 53 60 00 સેકન્ડ, એટલે કે 31 53 60 00. ઓકે, તમે આ જે રાશિ છે એને પોઈન્ટમાં પણ લખી શકો, બરાબર. તો અહીંયા છેલ્લે જે હશે એ પોઈન્ટ હશે એ ખસેડીને જો તમે અહીંયા એને આગળ લઈ આવશો, એટલે કે 1 2 3 4 5 6 અને 7, તો 7 જે આંકડા છે એના પછી આપણે પોઈન્ટ 7 આંકડા પહેલાં પોઈન્ટ મૂકીએ છીએ, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ કે 3.1536 ગુણ્યા 10ની. તો જ્યારે પણ તમે ડાબી બાજુ જાઓ છો, બરાબર છે, ત્યારે આપણે પોઝિટિવ એટલે કે ઘાતમાં જે છે એ શું કરવાનો? ઉમેરો કરવાનો હોય. અને જ્યારે તમે જે જમણી બાજુ જાઓ છો ત્યારે તમારે ઘાતમાં શું કરવાની હોય? બાદબાકી કરવાની હોય. ઓકે, તો અહીંયા આપણી પાસે ઓલરેડી 10ની 0 ઘાત હતી, તો આપણે કઈ તરફ ગયા? તો કે ભાઈ ડાબી તરફ આપણે પોઈન્ટને ખસેડો, એટલે જે ઘાત હશે એમાં સરવાળો થશે. કેટલો સરવાળો થશે? તો કે જેટલા આંકડા તમે ખસેડો છો એટલા, એટલે કે 3 અને 3 6 અને 1 7, તો 7 આંકડા આપણે ખસેડીએ છીએ એટલે +7. ઓકે, તો હવે જ્યારે આપણે આનું સાદુરૂપ કરશું ત્યારે એકદમ ઇઝી થઈ જશે. તો કે આ જે આ વેલ્યુ છે એને ગુણ્યા 3 × 10⁸. ઓકે, તો આપણને જે કિંમત મળશે એ મળશે 468 ગુણ્યા 10⁻15 મીટર. ઓકે, તો આ રીતે આપણને જે અંતરનું મૂલ્ય છે એ અંતરનું મૂલ્ય જે છે એ આ રીતે આપણને મળશે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે જે છે એ આખી કેલ્ક્યુલેશન જે છે એ સેકન્ડની અંદર જે છે એ આપણે કરી. ઓકે, કે જેની અંદર આપણે જે પ્રકાશના વેગનો અને વર્ષના સમયના એકમ તરીકે વર્ષનો ઉપયોગ કરીને આપણે અંતરનો જે એકમ છે એ ગોતવાનો હતો, બરાબર. તો આ જે અંતરનો એકમ તો મીટર જ થશે, બરાબર, પણ આ એના મૂલ્ય જેટલું થશે, બરાબર. કે જો તમે વેગ તરીકે પ્રકાશનો વેગ લ્યો અને સમય તરીકે 1 વર્ષ લ્યો તો. ઓકે, તો એવી જ રીતે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક જે એક્ઝામ્પલ છે એમાં તમને જો શું કહે છે કે ભાઈ એક નવી એકમ પદ્ધતિમાં અંતર જે છે એ અંતર, દળ અને સમયના એકમો અનુક્રમે આપણને 10 સેન્ટીમીટર, 10 ગ્રામ અને 0.1 સેકન્ડ જે છે એના તરીકે લેવાનો છે. તો આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ જે છે એ ન્યૂટન, કેટલા ન્યૂટન બરાબર થશે? ઓકે, તો સૌથી પહેલાં તો આપણે બળ જે છે, તો એ બળ માટે જે એકમ છે, તો એકમ જે છે એ આપણને શું આપેલું છે? ન્યૂટન આપેલો છે. હવે હકીકતના ન્યૂટન જે છે એનો શું કહેવાય? એસઆઈ એકમ કહેવાય, બરાબર, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે આપણે ભણી ગયા. ઓકે, તો એના અનુસંધાનમાં જે બળ છે એનો અગર આપણે એકમની ચર્ચા કરીએ તો બળની ફોર્મ્યુલા છે એ શું થઈ જશે? m × a થઈ જશે, બરાબર. m એટલે શું થાય? kg ઇન્ટુ એક્સેલરેશન એટલે પ્રવેગ બરાબર શું થઈ જશે? તો કે ભાઈ અંતર એટલે કે મીટર/સેકન્ડ². ઓકે, તો આ જે એકમ થઈ ગયો એને આપણે શું કહીએ છીએ? ન્યૂટન કહીએ છીએ, બરાબર. તો એના માટે અગર પારિમાણિક સૂત્ર હું લખું તો F જે છે એના માટે m1 L1 T-2 લખાશે, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કે આપણને કીધું છે કે ભાઈ અંતર માટે તમારે 10 સેન્ટીમીટર લેવાનું છે, દળ માટે તમારે 10 ગ્રામ લેવાનું છે અને સમય માટે 0.1 સેકન્ડ લેવાનું છે. તો અહીંયા આપણે જે દળ છે એ દળ માટે આપણે કેટલા લઈએ છીએ? 10 ગ્રામ. તો અહીંયા હું શું કરું છું? 10 ગ્રામ જે છે એ લઈ લઉં છું,
એની રેસ ટુ 1 પાવર. પછી જે લંબાઈ છે તો લંબાઈ માટે મારે 10 સેન્ટીમીટર રાખવાનું છે, એટલે અહીંયા હું લંબાઈ માટે જે છે એ શું કરી દઉં છું તો કે ભાઈ 10 સેન્ટીમીટર લઈ લઉં છું. ઓકે, અને એની પણ આપણે 1 પાવર લઈએ, બરાબર. અને સમય જે છે એ 0.1 સેકન્ડ લેવાનું છે. તો સમય જે છે એના માટે આપણે 0.1 સેકન્ડ, બરાબર છે, 1 સેકન્ડ લઈએ અને એની માઇનસ શું થઈ જશે 2 પાવર થઈ જશે. તો આ 10ની 1 ઘાત એટલે 10, આ 10ની 1 ઘાત એટલે 10, અને 0.2ની કેટલી ઘાત આવી જશે -2, બરાબર. અને ગ્રામ જે છે એ તો પારિમાણિક સૂત્ર જે છે એમએલટીનું, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તો કે ભાઈ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જે છે એ આખે આખો આપણે કોના માટે લઈએ છીએ તો કે ભાઈ 1 ન્યૂટન માટે. ઓકે, તો હવે જ્યારે તમે આની ગણતરી કરો છો એટલે શું થઈ જશે તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 0.1ની -2 પાવર. ઓકે, તો જે આન્સર આપણને મળશે એ આવી રીતે કંઈક મળશે, 10 ગુણ્યા 10 ઇન્ટુ 0.1 ની -2 પાવર છે, એટલે હું એને ડિવાઈડ બી કરી શકું, એટલે કે 0.1 નો સ્ક્વેર. તો આ જે આખે આખું પદ જે છે એ આપણને જે છે એ કેમાં આવે છે બળનો એકમ તો કે ભાઈ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, બરાબર છે. આપણે ન્યૂટનના ફોર્મમાં જે છે એ ગોતવાનું છે. તો ન્યૂટનનો જે બેઝિકલી એકમ હોય છે એના માટે જે છે એ કેવી રીતે લખાય તો કે ભાઈ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો અહીંયા અગર જો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો હું શું લખી શકું ન્યૂટન લખી શકું, બરાબર. તો હવે આને આપણે કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો પહેલાં બેઝિકલી આની અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થઈ જશે તો કે ભાઈ 10 ગુણ્યા 10, બરાબર, અને આ -2 પાવર છે એટલે છેદમાં જશે, એટલે ડિવાઈડ બાય 0.1 નો સ્ક્વેર, બરાબર છે. તો આ રીતે આપણે જ્યારે કરશું એટલે આપણને જે મૂલ્ય મળશે એ 10000 ટાઈમ અને ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે, બરાબર. અગર મારે એને કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર છે કે ભાઈ એક જે કેજી છે એ કેટલા ગ્રામ થશે તો કે ભાઈ 1000 ગ્રામ થશે. તો આપણે 1 ગ્રામ માટે કેટલા કેજી છે એ કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર. તો 1 ગ્રામ માટે જે કેજી છે એ કેટલા થઈ જશે તો કે ભાઈ 1/1000. ઓકે, તો એના માટે અગર જોઈએ તો આ રીતે 1 ગ્રામ જે છે એની બદલે હું શું લખીશ તો કે ભાઈ 0.001 કેમાં આવી ગયું કેજીમાં આવી ગયું. એવી રીતે જે સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે તો કે ભાઈ 0.01 મીટર થશે, બરાબર. અને સમય તો એઝ ઇટ ઇઝ જ છે એટલે સમયનો આપણે વર્ગ લેશું. તો હવે જે આપણી પાસે વેલ્યુ થઈ ગઈ એ આ રીતે થઈ ગઈ કે ભાઈ 1ની પાછળ 4 મીંડા ગુણ્યા 0.001 ગુણ્યા 0.01 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આપણે શું થઈ ગયું કે જે અહીંયા આપણને ન્યૂટન મળવો જોઈએ તો એ ન્યૂટન છે એ મળી ગયો. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થઈ જશે કે ભાઈ 1ની પાછળ 4 મીંડા ગુણ્યા 0.001 ઇન્ટુ 0.01. તો જે વેલ્યુ મળે છે એ આપણને શું મળશે તો કે ભાઈ 0.1 ન્યૂટન મળશે. ઓકે, તો આ રીતે જે બળનો એકમ જે છે એને જ્યારે આપણે જે દળ છે એ 10 ગ્રામ લઈએ, સેન્ટીમીટર જે લંબાઈ છે એને 10 સેન્ટીમીટરમાં માપતા હોઈએ, બરાબર, અને જે સમય છે એને 0.1 સેકન્ડમાં માપતા હોય ત્યારે આપણે આટલા ન્યૂટન જે છે એ એના બરાબર થઈ જશે, બરાબર. તો આ રીતે જ્યારે પણ તમને કોઈ
યુનિટને અલગ પદ્ધતિ દ્વારા જે છે એ દર્શાવવાનું કે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે યુનિટ કન્વર્ઝેશનમાં. તો એના માટે તમારે ખાસ એ પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ કેટલા સેન્ટીમીટરે કેટલા મીટર થાય, બરાબર છે, કેટલા કિલોમીટર બરાબર મીટર થાય, કેટલા બરાબર સેન્ટીમીટર થાય. ઓકે, તો એ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમને જે છે એના ઉપર ગ્રીપ જે છે એ આવતી જશે. ઓકે, તો હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ જે છે એ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એમાં આપણને આ રીતે જે છે એ ક્વેશ્ચન આપેલો છે. તો એમાં જે પ્રશ્ન છે એ આ રીતે આપણને આપેલો છે કે ભાઈ ઉષ્માનું વહન કરતો કોઈ એક સળિયો છે, જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો હોય છે ત્યારે તેમાં પસાર થતી ઉષ્માનું આપણને સમીકરણ આપેલું છે. તો સમીકરણ જે છે એ આપણને ઓલરેડી અહીંયા તૈયાર આપેલું છે, બરાબર છે. તો અહીંયા જે છે એ આપણને સમીકરણ કીધું છે, તો એ સમીકરણના સંદર્ભમાં અગર જોઈએ તો એ સમીકરણ જે છે એ આપણને શું આપેલું છે, Q બરાબર KA T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ t અપોન L, બરાબર છે. તો સૌથી પહેલાં જે ઉષ્મા જે છે, બરાબર, તો એ ઉષ્માને Q દ્વારા દર્શાવ્યું છે અને Q બરાબર KA T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ t અપોન કેપિટલ L આપેલો છે, બરાબર. જ્યાં L છે શું છે તો કે ભાઈ સળિયાની જે લંબાઈ છે એ છે. ઓકે, T1 અને T2 શું છે તો કે ભાઈ એક છેડાનું અને બીજા છેડાનું તાપમાન છે, બરાબર. Q જે છે એ ઉષ્મા છે, એ જે છે એનો શું છે, ક્ષેત્રફળ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ તમે જ્યારે સૂત્રોની તૈયારી કરશો ત્યારે આપમેળે ખબર પડી જશે કે કઈ સંજ્ઞા છે એ શું દર્શાવે છે, બરાબર. અને એટલા માટે જ મેં તમને શરૂઆતમાં જ કીધું કે ભાઈ તમારે જે છે એ સૂત્રનું લિસ્ટ કરવું બહુ મહત્ત્વનું છે. જો સૂત્રનું લિસ્ટ નહીં કરો તો પછી એકેય દાખલા છે એ સમજાશે નહીં. ઓકે, તો આ રીતે જે છે એ આપણને બધી વેલ્યુ જે છે એ આપેલી છે અને કીધું છે કે ભાઈ ઉષ્મા વાહકતા કેનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. એટલે આપણે જે પારિમાણિક સૂત્ર શોધવાનું છે એ કેના માટે છે તો કે ભાઈ કે માટે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જે છે એ શું કરીએ તો કે ભાઈ કે જે છે એને કરતા બનાવીએ. તો કેને કરતા બનાવવા માટે આપણે શું કરીએ તો કે એલને આ બાજુ જવા દઈએ, એટલે કે Q ઇન્ટુ L બરાબર કે A T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ t, બરાબર. હવે અહીંયાથી આપણે કેને કરતા બનાવીએ તો કે બરાબર શું થઈ જશે, Q ઇન્ટુ L અપોન આ આખું પદ જે છે એ બરાબરની આ બાજુ જશે એટલે ક્યાં વયું જશે, છેદમાં. એટલા માટે શું થઈ જશે તો કે ભાઈ A T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ t. ઓકે, તો હવે માત્ર તમારે બધા જે રાશિ છે, બરાબર, એ રાશિનું પારિમાણિક સૂત્ર જે છે એ મૂકતું જવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ ઉષ્મા છે, તો ઉષ્મા જે છે એ ઉર્જાનો એક પ્રકાર છે, બરાબર. તો ઉર્જા માટે આપણે પારિમાણિક સૂત્ર જે છે એ શું લીધું હતું તો કે ભાઈ M1 L2 T માઇનસ 2, બરાબર. એવી રીતે લંબાઈ જે છે તો લંબાઈ માટે જે છે આપણે પારિમાણિક સૂત્ર જે છે એ શું લીધું હતું તો કે ભાઈ M0 L1 T0, બરાબર. જે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ જે છે એનો જે એકમ છે એ શું થઈ જશે તો કે ભાઈ મીટર સ્ક્વેર થઈ જશે. તો મીટર સ્ક્વેર માટે આપણે શું લઈએ તો કે ભાઈ M0 L2 T0, બરાબર. હવે અહીંયા T1 માઇનસ T2 છે તો એટલે કે તાપમાનનો તફાવત છે, બરાબર. તો તાપમાનનો જ્યારે તફાવત હોય છે તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે જ્યારે તાપમાન હોય ત્યારે આપણે એને થીટા દ્વારા દર્શાવીએ છીએ. તો કેલ્વિન હોય કે સેલ્સિયસ હોય તો બંને સરખા હોય તો જ બાદબાકી થશે, બરાબર. અહીંયા તમારે એક નિયમ ખાસ યાદ રાખવાનો છે કે પારિમાણિક સૂત્રમાં બાદબાકી હોય કે સરવાળો હોય એ જ્યારે થાય તો એનો મતલબ એમ છે કે બંને રાશિ સમાન છે તો જ એનું શું થતું હોય, સરવાળો અથવા તો બાદબાકી થતી હોય. તો સરવાળો અથવા બાદબાકી થાય ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે જે બે પદ વચ્ચે સરવાળો કે બાદબાકી થતી હોય તો એ બંને પદનું પારિમાણિક સૂત્ર કેવું હશે, સમાન હશે. ઓકે, તો અહીંયા તાપમાન છે બંને, એટલા માટે આપણે તાપમાન જ લખીએ. તો એના માટે આપણે જ્યારે પારિમાણિક સૂત્ર લખશું
ત્યારે m0 l0 t0 અને થીટા શું લેશું 1 લેશું. ઓકે, અને જે સ્મોલ ટી છે એ આપણને શું આપે છે? સમય. તો સ્મોલ ટી સમય જે છે એના માટે આપણે શું લખી? m0 l0 t1. ઓકે, તો આ બધા જે પારિમાણિક સૂત્ર છે એ તમને મળી ગયા. તો બસ તમારે હવે આની અંદર કિંમત જે છે એ મૂકવાની જ છે. તો જ્યારે આપણે આની કિંમત જે છે એ મૂકીએ એટલે શું થઈ જશે? તો કે સ્મોલ કે બરાબર ક્યુ જે છે એ શું હતું? m1 l2 t-2. l જે છે એના માટે શું લખશું? m0 l1 t0. બરાબર. એરિયા એટલે કે ક્ષેત્રફળ માટે આપણે શું લખશું? m0 l2 t0. તાપમાનનો તફાવત છે તો એના માટે આપણે શું લખશું? તો કે ભાઈ m0 l0 t0 અને θ1. અને સમય જે છે તો એના માટે આપણે શું લખશું? તો કે ભાઈ m0 l0 અને t1. ઓકે, તો હવે માત્ર ને માત્ર તમારે બધા જે ઘાત છે એને સરખાવવાના છે. તો અહીંયા જો m ની 1 ઘાત અને 0 તો ગુણાકાર હોય એટલે ગુણક સમાન હોય તો ઘાતનો સરવાળો થશે. તો 0 વત્તા 1 એટલે શું થઈ ગયો? 1 થઈ ગયો. બરાબર. તો અહીંયા આપણે એ રીતે કરીએ કે m1 l2 અને l1 એટલે l કેટલા થઈ જશે? 3. બરાબર. t-2 અને 0 એટલે t-2. ઓકે, હવે છેદનું જોઈએ તો m0 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 એટલે શું થઈ જશે? m0 l2 l0 l0 એટલે l2 થઈ જશે. t0 t0 ને t ની 1 ઘાત એટલે t જે છે એની 1 ઘાત. અને થીટા છે તો એના માટે આપણે 1 લેશું. તો હવે આપણે જ્યારે આની અંદર કિંમતનું સાદુરૂપ આપીએ તો 1 માંથી 0 જાય એટલે શું રહેશે? 1 રહેશે. બરાબર. 3 માંથી 2 જશે એટલે શું થાય? તો કે ભાઈ 1 રહેશે. -2 છે, t ની 1 ઘાત છે, ઉપર આવે એટલે -1 થાય એટલે -2 અને -1 એટલે કેટલા થઈ જશે? -3. અને થીટા જે છે એને આપણે ઉપર લઈએ એટલે -1. તો આ રીતે જે ઉષ્મા વાહકતા છે તો એ ઉષ્મા વાહકતાનો પારિમાણિક સૂત્ર જે છે એ આ રીતે થશે. જો અગર તમારે આને એકમના ફોર્મમાં લખવું હોય તો અહીંયા દળ છે એનો પાવર 1 છે એટલે kg1. l જે છે એનો પાવર 1 છે એટલે મીટર થઈ જશે 1. સમયનો -3 ઘાત છે, -3 મતલબ છેદમાં, તો એનો 3 ઘાત છે એટલે કે સમયનો ઘન હશે. અને થીટા જે છે એ કેલ્વિનમાં હોય તો તાપમાન જે છે એ કેલ્વિનમાં હશે કે સેલ્સિયસમાં હશે. તો કેલ્વિન જે હોય આપણે એસઆઈ સ્ટાન્ડર્ડ કેલ્વિન પ્રમાણે લઈએ તો કેલ્વિનની -1 ઘાત એટલે એ છેદમાં હશે એટલે એ પણ શું થઈ જશે? કેલ્વિન થઈ જશે. તો એનો જે એકમ છે એ આ રીતે હશે kg મીટર પર સેકન્ડ ક્યુબ ઇન્ટુ કેલ્વિન. બરાબર. તો આ રીતે જે છે એ તમે દાખલાઓની અંદર જે છે એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ જે રાશિ હશે એના માટે તમે શું ગોતી શકશો? તો કે પારિમાણિક સૂત્ર ગોતી શકશો. પણ શરત એ છે કે તમને એના માટે એના જે પદો છે, બરાબર, એની જે રાશિ છે તો એનું જે છે એ તમને પારિમાણિક સૂત્ર જે છે એ આવડતું હોવું જોઈએ. તો જ આ વસ્તુ શક્ય બનશે. ઓકે, તો એવી રીતે હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને જે છે એ શું કીધું છે કે ભાઈ નીચેની ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર શોધો. તો વિદ્યુત ભાર આપણને કીધું છે, વિદ્યુત સ્થિતિમાન કીધું છે, કેપેસિટન્સ કીધું છે અને અવરોધ કીધું છે. અને બધા માટે અહીંયા આપણને સૂત્ર જે છે એ આપેલું છે. બરાબર. તો સૌથી પહેલાં વિદ્યુત ભાર જે છે એ I × T. બરાબર. I છે એ વિદ્યુત પ્રવાહ થશે. તો વિદ્યુત ભાર માટે આપણે સૌથી પહેલાં જે છે એ ફોર્મ્યુલા જોઈએ. તો વિદ્યુત ભારને આપણે Q થી દર્શાવીએ છીએ. તો Q બરાબર શું થશે? I × T થઈ જશે. હવે I છે એ વિદ્યુત પ્રવાહ છે. તો વિદ્યુત પ્રવાહ માટે મેં તમને કીધું હતું કે આપણે શું લખશું કે ભાઈ એનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 t0 અને a ની કેટલી ઘાત થઈ જશે? 1. બરાબર. તો આ કેના માટે થઈ ગયો? વિદ્યુત પ્રવાહ માટે થઈ ગયો. હવે એવી રીતે સમય માટે અગર આપણે લખીએ તો શું થઈ જશે? m0 l0 t જે છે એ 1 થઈ ગયો સમય છે એટલે.
બરાબર. તો હવે આનું પારિમાણિક સૂત્ર જે છે એ શું થઈ જશે તો કે ભાઈ m0 l0 t ની 1 ઘાત અને એમ્પિયર જે છે એની 1 ઘાત. ઓકે, તો આ રીતે આપણને જે છે સૌથી પહેલાં વિદ્યુતભારનો જે છે એ પારિમાણિક સૂત્ર મળે છે. બરાબર. હવે એના પછી છે એ વિદ્યુત સ્થિતિમાન માટે આપણે શું કરવાનું છે, પારિમાણિક સૂત્ર જે છે એ ગોતવાનું છે. બરાબર. એના માટે આપણને સૂત્ર આપેલું છે. તો વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં જનરલી વોલ્ટેજ કહેવાય છે. તો એનો જે સિમ્બોલ છે એ કેપિટલ વી છે. બરાબર. તો આપણને જે સૂત્ર આપ્યું છે એ આ રીતે આપ્યું છે કે ભાઈ કાર્ય બરાબર વી ઇન્ટુ આઈ ઇન્ટુ ટી. તો અગર હું એમાંથી વીને કરતા બનાવી દઉં તો શું થઈ જશે, ડબલ્યુ અપોન આઈ ઇન્ટુ ટી. બરાબર. તો તમે વિચારો કે કાર્ય જે છે એનું આપણને પારિમાણિક સૂત્ર જે છે એ ખ્યાલ છે કે ભાઈ m1 l2 t -2 અને આઈ ઇન્ટુ ટી એનું આપણે હમણાં ગોત્યું કે આઈ ઇન્ટુ ટી એટલે તો શું થઈ જશે તો કે ભાઈ m0 l0 t ની 1 ઘાત અને એમ્પિયરનો 1 ઘાત. બરાબર. તો હવે આનું સાદુરૂપ આપો એટલે ભાગાકાર છે એટલે શું થશે કે જે ઘાત હશે એમાં બાદબાકી થશે. તો 1માંથી 0 જાય એટલે શું વધશે 1, 2માંથી 0 જાય એટલે 2. બરાબર. અહીંયા -2 છે, અહીંયા +1 છે, +1 ઉપર આવશે એટલે -1 થઈ જશે. તો -2 અને -1 એટલે -3 અને એમ્પિયર જે છે એની -1 પાવર. તો આ રીતે આપણને વિદ્યુત સ્થિતિમાન જે છે એની જે છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ આ રીતે આપણને મળે છે. ઓકે, તો આ રીતે જે છે એ તમને એના અનુસંધાનમાં જે છે એ પારિમાણિક સૂત્ર છે એ પૂછવામાં આવે છે. ત્યારબાદ આપણને શું કીધું છે કે ભાઈ કેપેસિટન્સ શોધો. બરાબર. હવે આ જે બધી રાશિઓ છે એ બધી રાશિઓ તમારે 12મા ધોરણમાં કે 11મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક આવશે. બરાબર. એટલે અત્યારે જે છે એ આપણે આના સમીકરણ બેઝ ઉપરથી જ સોલ્વ કરીએ કે ભાઈ કેપેસિટન્સ જે છે એ ગોતવાનું છે. તો કેપેસિટન્સ માટે જે છે એ આપણે શું લખશું તો કે ભાઈ કેપેસિટન્સ સી બરાબર, તો એના માટે આપણને સમીકરણ આપ્યું છે કે ભાઈ Q બરાબર CV. ઓકે, તો એના માટે આપણે C ને કરતા બનાવી તો C બરાબર Q/V થઈ જશે. ઓકે, તો આપણે Q જે છે એનું ઓલરેડી પારિમાણિક સૂત્ર છે એ શોધેલું છે અને Vનું પણ શોધેલું છે. તો અગર આપણે એ બેનો યુઝ કરીએ એટલે શું થશે, m0 l0 t1 a1 અપોન V જે છે એ શું છે તો કે m1 l2 t -3 અને a -1. બરાબર. તો હવે જ્યારે આનું આપણે સાદુરૂપ આપીએ તો અગેન જે છે એ ભાગાકાર છે એટલે ઘાત જ્યારે ઉપર જશે એટલે બાદબાકી થશે. તો m0 -1 એટલે શું થશે -1, 0 -2 એટલે l -2, આ -3 છે ઉપર જાય તો +3 થાય એટલે 1 + 3 એટલે શું થઈ ગયું, t ની કેટલી પાવર થઈ ગઈ 4 અને આ -1 ઉપર જાય એટલે +1 થાય એટલે 1 + 1 શું થઈ જશે 2. તો એમ્પિયરની 2 પાવર થઈ ગયું. ઓકે, તો આ જે છે એ કેના માટેનું સમીકરણ થઈ ગયું તો કે ભાઈ કેપેસિટન્સ માટેનું સમીકરણ થઈ ગયું, પારિમાણિક સૂત્ર. બરાબર. હવે એના અનુસંધાનમાં અગર આપણે અવરોધ જોઈએ, બરાબર, તો અવરોધ માટે જે છે એ આપણને શું કીધું છે કે અવરોધ શોધવો જે છે, અવરોધ માટે તમારે પારિમાણિક સૂત્ર શોધવાનું છે. બરાબર. તો અવરોધ માટે આપણને ફોર્મ્યુલા જે છે એ શું આપેલી છે તો કે V = IR આપેલું છે. ઓહમનો જે ઓહમનો નિયમ છે એ ધોરણ 10માં તમારે આવી ગયો છે. બરાબર છે. તો હવે એના અનુસંધાનમાં અગર આપણે વાત કરીએ તો જે R છે એને હું કરતા બનાવું તો R બરાબર શું થશે તો કે ભાઈ V/I થઈ જશે. બરાબર. તો આપણે હમણાં જે છે એ વિદ્યુત સ્થિતિમાન જે છે એની આપણે ફોર્મ્યુલા જોઈ હતી કે વિદ્યુત સ્થિતિમાનની જે ફોર્મ્યુલા છે એ શું છે તો કે ભાઈ m1 l2 t -3 a -1. બરાબર. તો એનું આપણે અહીંયા યુઝ કરીએ તો m1 l2 t -3 a -1 થઈ ગયો. બરાબર. અને જે પ્રવાહ છે તો પ્રવાહ માટે આપણે શું લઈએ છીએ તો ભાઈ m0 l0 t0 અને એમ્પિયર 1. તો આ રીતે જ્યારે આનું આપણે સાદુરૂપ આપશું એટલે ફરીથી ભાગાકાર છે એટલે બાદબાકી થશે m1 એટલે 1માંથી 0 માઇનસ થશે એટલે 1.
2માંથી 0 એટલે 2, -3માંથી 0 એટલે -3, અને એમ્પિયર જે છે એ અહીંયા -1 છે. આ 1 જે છે એ પ્લસ છે, એ જ્યારે ઉપર જશે તો -1 થઈ જશે, અને માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. એટલે કરવાનો સરવાળો છે, પણ જે નિશાની હશે એ તો માઇનસની જ આવશે, બરાબર. તો આ રીતે જે છે એ આપણે અવરોધ માટે શું કરી શકીએ, પારિમાણિક સૂત્ર લઈ શકીએ. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં જે દાખલાઓ છે એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હજી આનાથી વધુ દાખલાઓ જોશું, અને દરેક દાખલા વખતે હું જે અમુક મુદ્દાઓ તમને કહેતો જાઉં છું તો એના ઉપર ખાસ ધ્યાન રાખવું, બરાબર. જેમ કે મેં તમને કીધું કે ભાઈ સરવાળો જે છે એ ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે બે રાશિનું પારિમાણિક સૂત્ર સમાન હોય. તો આવા જે મુદ્દાઓ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર, કે જેથી કરીને જ્યારે પણ MCQ બેઝ કોઈ ક્વેશ્ચન હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. પણ ચિંતા ના કરતા, આપણે આના પછીના વિડીયો લેક્ચર્સની અંદર હજી દાખલાઓ જે છે એની પ્રેક્ટિસ કરવાના જ છીએ, તો તમને ધીરે ધીરે જે છે એ આવડી જશે. મહત્ત્વનું એ છે કે તમને જે સૂત્રનું લિસ્ટ મળેલું છે એ તમને ખાસ યાદ રહેવું જોઈએ. એમાં જે સૌ પ્રથમ જે 20 સૂત્ર છે એ તો તમને આવડવા જ જોઈએ. ઓકે મિત્રો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધુ આગળ અભ્યાસ કરશું. તો આજ માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.